તો ગોળા સુકાતા હતા તો એમના કારણે એમના જીવનમાં શું તકલીફ થઈ? એના જીવનમાં દુખાવો થતો, હરવા ફરવામાં તકલીફ પડતી. સપોર્ટ લઈને ચાલે. પેલા આપણે જોતા હતા કે આમ લાકડી ને આમ ચાલતા હા, હતા. લાકડી લઈને હાલતા પછી એમને ઊભા થવામાં તકલીફ હતા. થતી. ઊભા થવામાં તકલીફ પડતી. હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત થી. આજે આપણી સાથે છે શ્યામજીભાઈ મોવલિયા, જેમને 25 વર્ષથી બંને ગોળાની તકલીફ હતી અને આપણી હોસ્પિટલમાં એમનું એક ઓપરેશન 6 મહિના પહેલા કરાવેલું છે, બીજું ઓપરેશન 4 મહિના પહેલા કરાવેલું છે. તો આજે આપણે એમની સાથે વાતચીત કરશું. એમને કેવું લાગે છે? કેમ છે શ્યામજી દાદાને? સમજી દાદાને સારું છે. 25 વર્ષથી ગોળા સુકાતા હતા. ઓકે, તો ઓપરેશન પછી કેવું છે? ઓપરેશન પછી હાવ સારું છે. સારું છે. ઓપરેશન પહેલા જે થાપામાં દુખાવો હતો, ઓપરેશન પછી જે થાપામાં દુખાવામાં ઓપરેશન કર્યા પછી બધું દુખાવો. દુખાવો વયો ગયો છે. ઓકે, અને ચાલવામાં કેવું છે? ચાલવામાં સારું છે. પહેલા જે તકલીફ પડતી હતી, લાકડી લઈને ઊભા થવું પડતું હતું, લાકડી લઈને ચાલતા હતા, તો અત્યારે શું અત્યારે એમનામ ચાલી શકે છે. લાકડી બાકડી વગેરે એમનામ બધું ચાલે છે. કમ્પ્લીટ. તો હવે જે લોકોને ગોળાની તકલીફ હોય હા. અને ઓપરેશન કરવા માટે ભીડતા હોય, દાદાની ઉંમર તો 65-70 વર્ષ જેવી છે, 70 વર્ષ જેવી તો છે. જે નાની ઉંમરના લોકોને ઓપરેશન માટે ભીડતા હોય કે ઓપરેશન કેવું થાય છે, તો તમે શું મેસેજ આપશો? તો અમે મેસેજ એ આપી છે કે 26-27 વર્ષ થઈ જાય તોય સારું થઈ ગયું અને કઈ તકલીફ નથી ગોળાની, બરોબર. અને ઓપરેશન કરાવાય. અમે પેલા બીતા હતા બહુ ઓકે. કે કરાવવું ન કરાવવું, પણ કરાવ્યું તો અમારે ફૂલ સક્સેસ થઈ અમે ગયું. ત્યાં કારણ કે પેલા કરાવીને એક વખત પેલા સારું. કરીને નાખ્યું હોત તો સારું હતું. હા, ઉંમરની પ્રમાણે બીતા અમે. એમ છે કીધું કેમ નહીં. છે દાદા, તમને કેવું છે? મને હાથું છે. ઓપરેશન પહેલા કેવું હતું ને ઓપરેશન પછી કેવું છે? ઓપરેશન પછી તકલીફ થતી. હવે સારું રેડી થઈ ગયું. કઈ વાંધો નથી ને? હવે કઈ વાંધો તો નહીં. ઓપરેશન કરાવે કે ન કરાવે? ખરાબ આવી ને. એવું છે? સારું હાલો. Ready?